હાલ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે ત્યારે ધાર્મિક માસમાં ગોરમાવડીનું ખૂબ જ અનેરું મહત્વ રહેલું છે। મોટા ભાગના મહિલાઓ પુરુષોત્તમ માસ દરમિયાન ગોરમાવડીનું પૂજન કરે છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। હિન્દુ પંચાંગ અનુસાર દર 3 વર્ષે આવતા પવિત્ર અધિક જેઠ માસ એટલે કે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે। આ મહિનાને લોકબોલીમાં ગોપી મહિનો, મલમાસ કે પુરુષોત્તમ મહિનો પણ કહેવામાં આવે છે। આ પવિત્ર માસ દરમિયાન ખાસ કરીને મહિલાઓ દ્વારા કાંઠા ગોર એટલે કે ગોરમાની પૂજા કરવાનું અને દરરોજ સવારે પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરી વાર્તા વાંચન કરવાનું અનેરું મહત્વ છે। સમગ્ર રાજ્યના મંદિરોમાં આ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે। પોરબંદરમાં પણ અનેક વિસ્તારોમાં પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી થાય છે। ત્યારે દરેક વિસ્તારમાં આ પ્રકારની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ગોરમાવડીનું પૂજન અર્ચન, પ્રસાદી અને આરતી સહિતના કાર્યક્રમો યોજાય છે। મારું નામ હંસાબેન કૌશિકભાઈ ઓડેદરા છે। શેરી નંબર 1 માં વાડી પ્લોટ વિસ્તારમાં અમે રહીએ છીએ અને અમે 25 વર્ષથી હું, મારા સાસુ અને આખી શેરી અમે પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી અને ગોરમાની પૂજા કરીએ છીએ। અને બધા પોતાની રીતે સવારે 9:30-10 વાગે જ્યારે જેને આવવું હોય તે પૂજા કરતા જાય અને બધું બોલીએ છીએ, ખેતર ખેડીએ છીએ, અમે આંબુડું જાંબુડું કરીએ છીએ, આરતી કરીએ છીએ અને ભોગ ધરાવીએ છીએ અને અમે ઘણા વર્ષોથી કરીએ છીએ। પુરુષોત્તમ ભગવાનનું મહાત્મ્ય શું છે? તો પુરુષોત્તમ ભગવાનમાં આ માસને અધિક માસ કહેવાય છે। અધિક માસમાં જે કંઈ પણ આપણે થોડું ઘણું પણ પુણ્ય કરીએ છીએ તો તેમનું અધિક ફળ મળે છે। એટલે પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કે જે કંઈ એકટાણા કરો, વ્રત કરો, જે કંઈ પણ કરીએ છીએ એનું અધિક થઈ અને કુંવારિકાઓ હોય છે એને જે માગવું હોય તો એ માતાજી પાસે અને પુરુષોત્તમ ભગવાન પાસે માગે છે, તેની સર્વ મનોકામના પૂરી થાય છે। અને જે લોકો જે રીતના મનોકામના માને છે એ પુરુષોત્તમ ભગવાનમાં પૂરો કરે છે અને 30 દિવસ આ વ્રત કરે છે અને પછી છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું કરે છે। પોતે યથાશક્તિ જે કાંઈ પણ બ્રાહ્મણને દક્ષિણા બધું આપીએ છીએ અને પછી છેલ્લે અમે ગોરમાને પધરાવા પણ એક સાથે જ બધાય જઈએ છીએ અને ત્યારે અમે એનું કરીએ છીએ પૂજા। ચોપાટી ગ્રાઉન્ડ ઉપર પણ જાય છે, ત્યાં બધા બહેનો ત્યાં લઈ જાય છે અને ત્યાં ભક્તિભાવથી રાસ રમે છે ગોપીઓની જેમ બધાય અને પછી ગોરમાને અમે પધરાવા જઈએ છીએ। ત્યારે જરાક મનમાં એમ થાય છે કે 30 દિવસ જેની પૂજા કરી છે તો એને અમારે ત્યાં મૂકવા જવા પડે છે એમ। અને આ વખતે અમે ભક્તિભાવથી શરૂઆત કરી છે ગોરમાની અને 25 વર્ષથી હું અને મારા સાસુ અમે બે કરીએ છીએ। જય શ્રી કૃષ્ણ બધા વૈષ્ણવને। મારું નામ કાજલ મડલાણી છું, વાડી પ્લોટ શેરી નંબર અભય મકાનમાં રહું છું। અમે લોકો 25 વર્ષથી આ ગોરમાં કરીએ। પહેલાં વિવેકાનંદ મંદિર એપાર્ટમેન્ટની સામે કરતા। આ વખત અમે એમ માન્યું કે જાગુબેન કે આપણે બધા આય કરીએ, તો અમે કીધું વાંધો નહીં। એટલે અમે 3 દિવસ છે બધાય પાઠ પૂજા અને ટાઈમસર બધું સેવા આરતી બધું કરીએ છીએ। બધાને બહુ જ મજા આવે છે આ ગોરમાં વિશે। કેટલા ટાઈમથી વાટ જોતા હતા પુરુષોત્તમ મહિનો આવે તો ગોરમાનો બધા સ્થાપના કરીને બધા હળી મળીને ભજન કીર્તન ને વાર્તા ને બધું કરીએ। ગોરમામાં કયા પ્રકારની વિધિ કરવાની, કેટલા દિવસ? 1 મહિનો સવારના કરીએ, થાળ આરતી બધું આંબુડું જાંબુડું બધું કરીએ, ફરાળ કરીએ, એકટાણા કરીએ, બધા હળી મળીને ભજન કીર્તન કરીએ। મારું નામ બામણિયા પૂજા છે, હું રાવલા પ્લોટમાં રહું છું। અમે છેલ્લા 15 થી 20 વર્ષથી ગોરમાની સ્થાપના કરીએ છીએ। અમે હર વર્ષે નંદમયો કરીએ છીએ, સત્યનારાયણ ભગવાનની કથા કરીએ છીએ, દોરજ ભોગ ચડાવીએ છીએ, પિકનિકમાં જઈએ છીએ અને આજે સત્યનારાયણ ભગવાનની કથા છે। આ મહિનામાં યથાશક્તિ દાન જેમ કે દીપદાન, અન્નદાન, વસ્ત્રદાન કે જળદાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પાપોનો નાશ થાય છે તેવી એક માન્યતા છે। આ માસ ભક્તિ અને આત્મશુદ્ધિ માટે હોવાથી તેમાં લૌકિક અથવા ભૌતિક સુખ સુવિધા સાથે જોડાયેલા શુભ કાર્યો કરવામાં આવતા નથી। પૌરાણિક કથાઓ અનુસાર સૂર્ય અને ચંદ્રના પંચાંગની ગણતરી સેટ કરવા માટે દર 3 વર્ષે આ વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે। શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ શરૂઆતમાં આ મહિનાનો કોઈ દેવતા સ્વામી ન હોવાથી તેને મલમાસ એટલે કે અશુદ્ધ માસ કહેવાયો હતો। આ મહિનામાં કોઈ શુભ કાર્ય ન થતા હોવાથી લોકો તેની ઉપેક્ષા કરવા લાગ્યા। આનાથી દુઃખી થઈ અને મલમાસ ભગવાન વિષ્ણુ પાસે ગયા। ભગવાન વિષ્ણુએ તેને આશ્વાસન આપ્યું અને કહ્યું હતું કે હવેથી તે ભગવાન વિષ્ણુનો પ્રિય માસ બનશે અને સર્વોત્તમ નામ પુરુષોત્તમ મળશે। ભગવાનના આ વરદાનથી આ મહિનો અન્ય તમામ મહિનાઓ કરતા શ્રેષ્ઠ અને પવિત્ર બની ગયો તેવી એક લોક માન્યતા જોવા મળે છે। વટનાય ગંગા
સ્વાગત છે દર્શક અને મિત્રો આજનો અમારો ખાસ કાર્યક્રમમાં તમારો. અમારે આજની વાત છે ભક્તિ અધિક માસની. આપણી સાથે એક બેન જોડાયેલા છે જે આ ભક્તિની ઉજવણી કરે છે. આ મહિના દરમિયાન તમે શું શું ઉજવણી કરો છો? આ મહિનામાં અમે રોજ સવારે પહેલા દિવસથી જ ગોર માવડીની સ્થાપના કરી અને તેની રોજ 1 કલાક પૂજા કરીએ છીએ. તેમાં બધા બહેનો હળીમળીને ખેતર ખેડે છે, ગોર માવડીની પૂજા કરે છે, આરતી થાળ એવું બધું બોલીએ છીએ અને પ્રસાદ વહેંચીએ છીએ. અને રોજ સાંજે 6:30 થી 7:30 વાગ્યા સુધી 1 કલાક સત્સંગમાં આવે છે. અને આ વખતે અમે અસ્માવતી ઘાટે નાઈ ધોઈ અને દરિયા ખેતર ખેડી અને અમે ત્યાં દરિયાદેવની પૂજા કરી હતી. અને ત્યાં પણ અમે બધા બહેનો આંબુડું જાંબુડું કરી અને ખૂબ મજા કરી હતી. અને પૂનમના કથા કરી છે અને 56 ભોગ થઈ ગયો છે. અને હવે એક આંબા મનોરથ કરવાનો છે અને પછી એક દિવસ કે દાંડિયા રાસ એટલે આપણે એ પણ લેવાના છે. આટલું અમે કરીએ છીએ. આ જે મહિનો છે ભક્તિનો મહિનો છે, જેને બધા મળમાસ તરીકે પહેલા ઓળખતા હતા. એટલે મળમાસ એટલે કહેતા હતા કે આ મહિનાના કોઈ દેવ ન હતા, બરાબર. દરેક મહિનાના કોઈ અધિષ્ઠાતા દેવ હોય છે. આ મહિના એવો મળમાસ એને નામ આપેલું હતું. તો મળમાસ એને શા માટે કહેવાય? તો એ જે 12 મહિનાઓ હોય છે એના વર્ષ, મહિનો, દિવસ, ક્ષણ આ બધાને એક કરવા માટે 3 વર્ષે 1 મહિનો અલગથી એના દિવસો કાઢી અને એના આપવામાં આવે છે. તો આ મહિનાના કોઈ અધિષ્ઠાતા દેવ ન હતા ત્યારે તે રડતો રડતો શ્રી કૃષ્ણ ભગવાન પાસે ગયા કે આ મહિનો છે મને બધા મળમાસ કહે છે, તો મને આવું નામ શા માટે આપું છું? તો એ ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે આ માસમાં કોઈ અધિષ્ઠાતા દેવ નથી, તો હું તને મારું નામ આપું છું. એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કે શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું નામ આ મહિનાને આપેલું છે. અને આપણે એને પુરુષોત્તમ માસ કહીએ છીએ, જેમાં ગોરમાની આપણે પૂજા કરીએ છીએ. અને 1 મહિના દિવસ માટે એકટાણું કરી અને વચ્ચે વચ્ચે જે વ્યતિપાત આવે છે, પૂનમ હોય છે ત્યારે બધા એ ફરાળ કરે છે, 11 કરે છે. અને આ મહિનામાં રોજ ગોર માવડીની પૂજા કરે છે, સાંજે સત્સંગ કરે છે. અને જેટલું પણ વધારે બને એટલું ભગવાનનું નામ લેવામાં આવે છે. અને કોઈ પણ પુણ્ય કામ છે, દાન છે, અને ઘરે બહેનોને અને દીકરીઓને જમાડે છે. કારણ કે એ મહિનામાં થોડુંક પણ જે સારું કાર્ય કરશે એનું તમને વધારે પુણ્ય અધિક મળશે. એટલે અધિક માસ પણ એને કહેવામાં આવે છે. અને પુરુષોત્તમ ભગવાનનું નામ આ મહિનાને આપ્યું એટલે આપણે એને પુરુષોત્તમ માસ કહીએ છીએ. અને આ મહિનામાં આપણે ઘણું સારું કાર્ય કરીશે તો એનો ડબલ ફળ મળે છે આપણને. અને અમે ગઈકાલે આ ઉજવણામાં પૂનમ હતી એટલે પૂનમનો અમે સત્યનારાયણની કથા રાખેલી હતી. અને અમે ઘરે જ બધું જ એમાં શણગાર બહેનોએ સાથે મળી અને બધું ઘરે જ શણગાર કરેલો હતો. અને ખ્યાતિબેને
પોતે જ કથા વાંચેલી હતી અને સત્યનારાયણની કથા વાંચી અને વિષ્ણુ સહસ્ત્ર નામ નો જપ કરેલો હતો અને અમે બધાએ તેમાં હાજરી આપેલી હતી અને તે સારી રીતે અમારા આખા દિવસની મહેનત હતું અને 56 ભોગ પછી કે આપણે સાઈડમાં રાખવો છે એટલે બહેનોએ કેટલા દિવસથી આની તૈયારી કરતા હતા. એક બેન ને ભાગે 3 વસ્તુઓ બનાવવાની હતી એટલે 56 થી પણ 60 થી પણ વધારે વસ્તુઓ થઈ ગઈ હતી એમાં અને સરસ એ રીતે બધું અમે આયોજન કરેલું છે આમાં અને એ પણ સારી રીતે કથા અને એને પણ વાંચેલું અને ભગવાન એને પણ એનું પુણ્ય ફળ મળે એમ. અને આ મહિનાનું વધારે મહત્વ એ જ છે કે તમે અધિકમાં અધિક જે કંઈ પણ કરશો એનું અધિક ફળ મળે છે. પરસોત્તમ મહિનાની પૂજા ખાલી અત્યારે આપણે મોટી બહેનો જ પણ નથી કરતા, અત્યારે યંગ જનરેશન પણ કરે છે. અત્યારે આપણી સાથે એક નાની યુવતી બેઠી છે, તો આપણે એને પૂછીશું કેવી રીતે કરે છે. કેમ કે આ મહિનો એવો છે જ્યાં વિષ્ણુ ભગવાન આ 4 મહિના સુધી એટલે 1 મહિનામાં એવું મહિનામાં છે કે જ્યારે વિષ્ણુ ભગવાન સૂવા જાય છે. એટલે આ મહિનામાં આપણે આપણી ગોરમાની પૂજા કરીએ છીએ. પછી ત્યાં બધાય મોટા બહેનો નાની છોકરીઓ તે બધા નદીએ નાહવા જાય છે. કેમ એવું કહેવામાં આવે છે બધી નદીઓનો સમાવેશ દરિયામાં થાય છે. આપણા પોરબંદર ગામમાં અસ્માવતી ઘાટનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. એટલે ત્યાંના અહીંના બધા લોકો અસ્માવતી ઘાટે સ્નાન કરવા જયા છે, પવિત્ર અનુભવે છે. આ બેને આપણે પરસોત્તમ મહિનાનું ખૂબ સરસ મહત્વ જણાવ્યું છે. આપણી સાથે પંડિતજી બેઠા છે. હવે આપણે એને પૂછશું કે આ મહિનાનું શું મહત્વ છે. આ મહિનાનું શું મહત્વ છે? પુરુષોત્તમ માસ દર અઢી પૂર્ણાતન વર્ષે આવતો મહિનો છે. શાસ્ત્ર અને વેદ પુરાણની અંદર આ વસ્તુનો ઉલ્લેખ છે કે ભક્ત પ્રહલાદના પિતા હિરણ્યકશિપુ જ્યારે એને બ્રહ્માજીને પાસે વરદાન માગી અને એવું વરદાન માગ્યું હતું કે હું દિવસના ન મરું, રાત્રિના ન મરું, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું, ઘરની અંદર ન મરું, ઘરની બહાર ન મરું, 12 મહિનામાં ક્યારેય ન મરું. આ બધી એનું વરદાન માગેલું હતું. એટલે ખરેખર પુરુષોત્તમ માસનો જન્મ છે ને એ હિરણ્યકશિપુની વાર્તાની સાથે ઉલ્લેખમાં આવે છે કે દર વર્ષે અમુક તિથિઓ છે ને ભાગી તિથિઓ હોય છે, ક્યારેક ક્ષય હોય છે ને ક્યારેક વૃદ્ધિ તિથિઓ હોય છે. સરવાળે 3.5 વર્ષે 30 દિવસ એવા ઊભા થાય છે કે જે વધારાના દિવસો કહેવાય છે. એટલે વધારાના દિવસો એટલે કારતકથી આસોની અંદર એની ગણતરી ન થતા દિવસો, એટલે એને અધિક માસ કહેવામાં આવ્યો કે અધિક માસનો ઉલ્લેખ થયો. એટલે બધાએ એ મહિનાનો ત્યાગ કર્યો, એને મળ માસ કીધો કે આ નકામો મહિનો છે ખરેખર. અને વિષ્ણુ ભગવાન તો દેવાધિદેવ છે એટલે એને મળ માસને પોતાનું નામ આપી દીધું પુરુષોત્તમ માસ. આ માસનું મહત્વ એટલે જ વિશેષ થયું કે એને કીધું કે પુરુષોત્તમ માસની અંદર કોઈ પણ જાતના શુભ કાર્યો એટલે કે મકાન જમીનનું વાસ્તુ, નવું મકાન બનાવવું, લગ્નાદિક કાર્યો, યજ્ઞોપવિતના કાર્યો, શ્રીમંત સિવાયના થતા કોઈ પણ કાર્યો ન કરવા. શ્રીમંત એક એવી વસ્તુ છે કે એમાં બીજું મુહૂર્ત ન જોવાતું હોય, પારિવારિક જે નિયમો હોય એ પ્રમાણે શ્રીમંત થતા હોય. એટલે બાકી કોઈ પણ જાતના બીજા શુભ કાર્યો ખાતમુહૂર્તો ન થાય. અને આ મહિનો પૂર્ણ તરીકે પુરુષોત્તમ માસને આધીન આપવાનો છે. એટલે આખો મહિનો શ્રી પુરુષોત્તમ ભગવાનનું જ સ્મરણ કરવાનું. ખાસ કરી અને કાંઠાગોર એટલે કે નદી કાંઠે કાંઠાગોરનું બહેનો બધી ભાવપૂર્વક પૂજન કરે, પુરુષોત્તમ ભગવાનના સ્થાપનનું પૂજન કરે, કાંઠાગોર પાસે આંબોડું જાંબુડું કરે, ખેતર ખેડે. આની પાછળના બધા ઉલ્લેખો બહુ ઝાઝા છે. અને ખાસ કરીને તીર્થ સ્નાન કરવા જાય આ મહિનામાં. ભાગવત કથા પુરાણોના ઉલ્લેખો છે, વિષ્ણુ સહસ્ત્ર નામના ઉલ્લેખો છે, સત્યનારાયણની કથા કરે. ટૂંકમાં આખો મહિનો પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ ભગવાનને આખો અર્પણ કરવાનો છે. આ મહિનામાં વિશેષ મહત્વ હોય છે વ્રતાધિક દેવતાઓના. એટલે પુરુષોત્તમ માસમાં આવતી એકાદશીઓનું પણ વિશેષ મહત્વ હોય છે. પુરુષોત્તમ માસમાં આવતા વ્યતિપાત યોગનું પણ વિશેષ મહત્વ હોય છે. પુરુષોત્તમ માસમાં આવતો વૈધૃતિ યોગ એનું પણ દાન પુણ્ય વ્રતનું વિશેષ મહત્વ હોય છે. પુરુષોત્તમ માસની પૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય છે. આપ સૌએ ગઈકાલે જ જાણ્યું હશે કે પુરુષોત્તમ માસની પૂર્ણિમા હતી તો દ્વારકામાં જવાની ઊભું રહેવાની જગ્યા નહોતી.
આ મહિનાનું એટલું બધું મહત્વ છે. ગોમતીજીમાં સ્નાન કરી 56 પગથિયા ચડીને દ્વારકાધીશના દર્શન કરવા, અને છેલ્લા પુરુષોત્તમ માસના 5 દિવસો છે એ દિવસોની અંદર અધિક વ્રત કરી અને દાનોનું મહત્વ હોય છે. આ મહિનામાં સુવર્ણદાન, ગૌદાન, સાથિયાદાન, સીડીદાન, દીપદાન, ટકોરીદાન, છત્રદાન, આ વિશેષ દાનો પુરુષોત્તમ ભગવાનને યથાશક્તિ સ્વરૂપે બધા આપે, એનું આ પુરુષોત્તમ માસમાં મહત્વ છે. અને ખાસ કરીને પુરુષોત્તમ માસને આ જ રીતે અધિક માસને મળમાસ તરીકે ગણ્યો હતો, અને એને ભગવાન પુરુષોત્તમનું નામ આપ્યું. એટલે બધાય મહિનાઓમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મહિનો આ ગણવામાં આવ્યો કે પોણાતન વર્ષે આવતો આ મહિનામાં ફક્ત તમે દેવ હરિને આધીન થઈ અને વ્રતો તહેવારો કરો અને એનું અનંત વિશેષ ઘણું ફળ મળે છે. તમે ચારધામની યાત્રા કરો કે પુરુષોત્તમ માસના એક દિવસનું વ્રત કરો તો એટલું જ ફળ મળે છે, જે ચારધામની યાત્રા જેટલું ફળ મળે છે. એવું એક જ દિવસના ઉપવાસથી ફળ મળે છે, એવું વેદ અને શાસ્ત્રમાં આનો ઉલ્લેખ છે. પુરુષોત્તમ માસની વિશેષ મહત્વતા એટલે જ છે ખાસ કરીને, કેમ કે જનરલી આપણે જોઈએ છીએ તો સૂર્યની જગ્યાએ ગતિમાન છે, પૃથ્વી એની ધરી ઉપર ફરે છે, ચંદ્રમાં 2.5 દિવસે એક રાશિ ચક્કર પૂરું કરે છે. સૂર્ય જ્યારે પણ 30 દિવસ એક રાશિમાં રહે છે, પણ સૂર્ય જ્યારે એક જ મહિનો 2 મહિના એક જ રાશિમાં રહીને એટલે પહેલો મહિનો અધિક માસ ગણાય છે. આ કાળગણના તો આપણા આદિ અનાદિકાળથી હાલી આવે છે. વિચાર કરો કે આ હું તો એટલું બધું જાણતો નહોતો, પણ વાંચનથી એટલું જાણવા મળ્યું કે સૂર્ય હંમેશા 30 દિવસ એક રાશિમાં રહે છે. એ રાશિમાંથી ફરે એટલે બીજી રાશિ, પણ એક જ રાશિમાં 2 મહિના 60 દિવસ રહીને એટલે સમજવાનું કે આ વર્ષે પુરુષોત્તમ માસ આવે છે. આ મહિનામાં ખાસ કરીને દરિયામાં નાહવાનું અનેરું મહત્વ છે. આમાં તમે શું કહેશો? પુરુષોત્તમ માસની અંદર ખાસ કરીને સ્નાનનો મહિમા દર્શાવેલો છે. વેદ અને શાસ્ત્રમાં પણ એનો ઉલ્લેખ છે. પવિત્ર તીર્થ જલો એટલે કે ગંગા નદીમાં સ્નાનનું મહત્વ છે, ગોમતી નદીમાં સ્નાનનું મહત્વ છે. એવી રીતે ખરેખર તમે જોવો તો તમામ નદીઓ છે ને એ એક થઈ અને સમુદ્રમાં ભળે છે. એટલે પુરુષોત્તમ માસમાં સમુદ્રની અંદર સ્નાન કરવાનું બહુ અનેરું મહત્વ છે કે આપણે અલગ અલગ તીર્થક્ષેત્રે ન જઈ શકતા હોઈએ, ગોમતી ઘાટે, હરિદ્વાર ન જઈ શકતા હોઈએ, ઉજ્જૈન ન જઈ શકતા હોઈએ, જે પવિત્ર નદીઓ જ્યાંથી વહે છે, ગંગાસાગર ન જઈ શકતા હોઈએ, તો આ માસની અંદર પોરબંદરમાં વિશેષ મહત્વ ખાસ એટલે છે કે પોરબંદરમાં અસ્માવતી ઘાટ છે, અને કૃષ્ણ ભગવાનના સખા સુદામાપુરી, પોરબંદરનું પુરાણોત્તમ નામ સુદામાપુરી છે. સુદામાપુરીના કાંઠે, સુદામાપુરી અસ્માવતીના કાંઠે દરિયાકાંઠે વહેલું શહેર છે. તમામ નદીઓ છે ને એ સમુદ્રમાં અહીંયા ભેગી થાય છે. એટલે અસ્માવતીનો ઘાટ કુદરતી રીતે જ એવો આકાર લઈને છે કે એની અંદર નાના બાળકો, વૃદ્ધો કે બૈરાઓ નાય તો ક્યારે કોઈ એવી આફત કે હોનારત બની નથી. અને આ મહિનામાં નાહવાથી એનું વિશેષ અનંત ઘણું ફળ મળે છે તેવો શાસ્ત્રમાં ઉલ્લેખ છે. પોરબંદરના દુધેશ્વર મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી આ માસની પૂજા કરે છે. એવા જ આપણી સાથે એક બેન જોડાયેલા છે. બેન, કઈ રીતે તમે પૂજા કરો છો અને તે અમને જણાવો. અમારે અહીંયા પુરુષોત્તમ મહિનામાં દર વખતે નિલેશભાઈ છે પૂજારી, એ દર વખતે અહીંયા અધિક માસનું આગમન કરે છે અને કાઠાગોળમાંનું કરે છે આગમન. એટલે અમને બધાને પૂજવાની બહુ જ મજા આવે છે અને અહીંયા સરસ રીતે અમે બધા પૂજીએ છીએ. નિલેશભાઈ પૂજારીનો સ્વભાવ બહુ સારો છે, એના મિસિસ છે એ પણ અમને પૂરો સાથ આપે છે, કલ્પનાબેન વ્યાસ. અમને ખૂબ જ મજા આવે છે અને અધિક માસનું ઘણું મહત્વ છે. આપણે એમ કે 3 વર્ષની અંદર આપણે જે ન કર્યું હોય 1 વર્ષમાં આપણે એનું ફળ મળે છે. અને માતા મંગલેશ્વરી માતાજી છે અને દુધેશ્વર મહાદેવનું અહીંયા પૂજા અમે બધા બહેનો ભેગા મળીને કરીએ છીએ અને અમને બહુ જ મજા આવે છે. અને અમે બીજે ક્યાંય જતા જ નથી. ઘરે એકવાર કોરોના હતા ત્યારે જ અમે ઘરે પૂજ્યું હતું. બાકી હું છેલ્લા 30-35 વર્ષ ત્યાં રહું છું. દર વખતે દુધેશ્વર મહાદેવના મંદિરમાં જ અમે પૂજા કરીએ છીએ, કથા બથા સાંભળીએ છીએ અને આ લોકો અમને બહુ જ પણ સારી રીતે રાખે છે અને અમને બહુ જ મજા આવે છે. તમે અહીંયા પૂજા અર્ચના કરો છો તો ખાસ કરીને ક્યાં ક્યાં પ્રોગ્રામ હોય છે? તો અમે અહીંયા પૂજા અર્ચના કરીએ ને એટલે પહેલા અમે અહીંયા મંદિરમાં બધા બહેનો આવી 10:30નો ટાઈમ રાખીએ અને પછી પહેલા કાઠાગોરમાની પૂજા કરીએ, પછી પુરુષોત્તમ મહાદેવની કરીએ, પુરુષોત્તમ ભગવાનની પૂજા અર્ચના કરીએ, બધાય થાળ, બધાય પ્રસાદ પોતપોતાની રીતે અબીલ, ગલાલ, કંકુ, ચોખા
સૂતર એ બધાથી અમે એને પૂજા કરીએ અને પછી અમે બધા ભેગા મળીને ખેતર ખેડીએ અને પછી આંબળું જાંબળું કરીએ છીએ અને પછી અમે પીપળાની પરિક્રમા કરીએ છીએ. છેલ્લે દુધેશ્વર મહાદેવની મંદિરની પરિક્રમા કરીએ. પછી અમે ક્યારેક અહીંયા મંદિરમાં સત્સંગ પણ રાખીએ છીએ અને નંદ ભયો પણ રાખીએ છીએ અને બહુ જ બધા બહેનો આનંદ કરે છે અને આ લોકોનો અમને પૂરેપૂરો સપોર્ટ છે. પૂજારી બેન બાપાનો ને કલ્પનાબેનનો બહુ જ અમને મજા આવે છે. એટલે અમે બીજે ક્યાંય જતા નથી, અહીં બહુ જ આનંદ કરીએ છીએ અને પરસોત્તમ મહિનો વયો જાય પછી અમને ગમતું પણ નથી. એટલે બહુ જ આનંદ આવે છે. અને મંગલેશ્વરી માતાજીની અહીં સ્થાપના છે, ત્યાં પણ દર્શન થઈ જાય મંગળવારે બધા. યથાશક્તિ અમારાથી જે બને અમે કરીએ. ખાસ કરીને ગૌરમાની પૂજામાં ખેતર ખેડવું એક એવી વિધિ છે, તો એનું શું મહત્વ છે એ આ બેન જણાવે છે. પરસોત્તમ માસ 3 વર્ષમાં એક વાર આવે છે અને ખેતર ખેડવાની વિધિ એ બહુ મહત્વની છે, કારણ કે ખેતર ખેડીએ એટલે વરસાદ સારો થાય, અનાજ સારો થાય અને પાક સારો થાય અનાજમાં. એ માટે અમે ખેતર ખેડીએ છીએ. જેઠ અને એની વચ્ચે આવે છે, વરસાદની પહેલા આવે છે, કારણ કે વરસાદ સારો થાય એવા માટે અમે ખેતર ખેડીએ છીએ. તમે શા માટે પૂજા કરો છો? હું એવા માટે પૂજા કરું છું, અત્યારે 12મું ભણું છું. મારું 12મુંમાં સારા ટકા થઈ જાય, સારા પર્સન્ટેજ આવે એવા માટે પૂજા કરું છું અને મારો પરિવાર સારો રહે એટલા માટે પૂજા કરું છું. વિષ્ણુ ભગવાનને અમારી ઉપર કૃપા આવી જ રીતે રહ્યા કરે એટલા માટે આની પૂજા કરું છું. તમારા જેવી કુંવારિકા પણ આ કાંઠા ગોરમાની ને પુરુષોત્તમ માસની પવિત્ર પૂજા ગણી અને કરે છે, તો એનું શું મહત્વ છે? અમારી જેવી કુંવારી દીકરીઓ એવા માટે પૂજા કરે છે કે પરસોત્તમ ભગવાન અમારી ઉપર સારું આશીર્વાદ રહે અને ભાવિ પતિ મળે અને અમારો જે પરિવાર આગળનો રહે એ સારો રહે, સાસુ સસરા એ બધા હોય એ સારા મળે એવા માટે અમે આની પૂજા કરીએ છીએ અને આખો પરસોત્તમ મહિનો અમે રહીએ છીએ. આ બેને આપણે કાંઠા ગોરમાની પૂજા વિશે મહત્વનું ને એ બધું જણાવ્યું, તો બીજા બેન પણ એક આપણી સાથે છે. બેન, કેવી રીતે પૂજા કરવામાં આવે છે? હું મારા મધર સાથે પૂજા કરવા માટે આવું છું. કાંઠા ગોરમાની પરસોત્તમ મહિનો આવે છે 3 વર્ષે એક વખત. પરસોત્તમ મહિનાનું બહુ મહત્વ છે. હું મારા મમ્મી સાથે આવું છું. અમે પહેલાં કાંઠા ગોરમાની પૂજા કરીએ છીએ, પછી એના ફેરા ફરીએ છીએ કાંઠા ગોરમાના, પછી પીપળાદેવની પૂજા કરીએ છીએ અને આંબુરું જાંબુરું કરીએ છીએ અને બહુ મજા આવે છે. પરસોત્તમ મહિનો એટલે બહુ અધિક માસ છે એટલે એમાં બહુ મજા આવે છે પૂજા કરવાની. આ મંદિરના આપણે મહંત આપણી સાથે છે. હવે આપણે એને પૂછીએ કે આ પરસોત્તમ મહિનાનું શું મહત્વ છે. જય માતાજી. મારું નામ હિતેશગીરી કેશવગીરી ગોસ્વામી. આ મંદિરની સેવા પૂજા અહીંયા આપણે પરસોત્તમ માસ નિમિત્તે ગોરમાવડીની કાંઠાગોરની પૂજા કરાવીએ છીએ. બધી બહેનો સવારે જે કંઈ આડોશી પાડોશી જે કંઈ બૈરાઓ છે, આ મહિનો એટલે કે 3 વર્ષમાં 1 વર્ષ પુરુષોત્તમ માસનો મહિનો આવે. આમાં મહિના દિવસની અમે ગોરમાવડી કાંઠાગોરની પૂજા કરાવીએ. એ ઉપરાંત દરિયાનો સ્નાનનું મહત્ત્વ છે. દરિયાના સ્નાન કરે. એ ઉપરાંત આખો મહિનો બૈરા અહીંયા ભગવાનની પુરુષોત્તમ ભગવાનની અને કાંઠાગોરની પૂજા કરે. એ ઉપરાંત આખા મહિનામાં 1 દિવસ સત્સંગ રાખીએ, 1 દિવસ સત્યનારાયણની કથા રાખીએ અને 1 દિવસ અન્નકોટનો દર્શન રાખીએ. આવી જ રીતના દર મહિનાનું મહત્ત્વ જે કંઈ છે એ મહત્ત્વની પરિપૂર્ણ પૂજા આપણે અહીં કરાવીએ છીએ. જય માતાજી. અને આ મંદિર આપણે ચોપાટી રોડ ઓરિયટ એપાર્ટમેન્ટની પાછળ ખોડિયાલ મંદિર. અહીંયા આપણે લગભગ મંદિરની સ્થાપના 41 વર્ષ થયા છે. આજે આપણે લગભગ આ પુરુષોત્તમ મહિનાની 30 વર્ષ થયા. લગભગ આ 30 વર્ષની આડેગાળે આપણે આ વસ્તુની પૂજા અહીંયા થાય છે. એ ઉપરાંત અન્ય જે કંઈ આપણા સનાતન ધર્મના જે મોટા તહેવારો આવે એ પણ તહેવારોના એ ઉત્સવ આપણે ઉજવીએ છીએ. ખાસ કરીને નવરાત્રિની અંદર આપણે અહીં નાની બાળાઓને ગરબી રમાડીએ છીએ. એ ઉપરાંત આપણે હોલિકા દહનનું, એ ઉપરાંત જે શ્રાવણ મહિનો આવે તો આપણા મંદિરની અંદર અહીંયા ખોડેશ્વર દાદાનું મંદિર છે. ત્યાં પણ આપણે દર શ્રાવણ મહિનાના સોમવારે મહાઆરતી 12 વાગે, એ ઉપરાંતના જે કંઈ મોટા તહેવારો આવે, જન્માષ્ટમી, જે મોટા તહેવારો છે એ મોટા તહેવારનો આપણે ઉત્સવ ઉજવીએ છીએ. બસ આટલી જ આપણે ભગવાન આગળ પ્રાર્થના કરીએ કે બધા ભક્તોને આમાં લાભ લેવા વિનંતી. જય માતાજી.